રાજકોટમાં આજે વધુ 9 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે, જેમાં 3 મહિલા, 1 સગીર અને 5 પુરુષનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ગઈકાલે કોરોનાના 170 કેસ નોંધાયા હતા. રાજ્યમાં હાલ 717 કેસ એક્ટિવ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના 7થી વધુ દર્દીઓના કરાયેલા જીનોમ સિક્વન્સમાં કોરોનાની ત્રીજી લહેર જોવા મળેલો ઓમિક્રોનનો પેટા વેરિયન્ટ હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં ગઈકાલે કોરોનાના 170 કેસ નોંધાયા હતા. રાજ્યમાં હાલ 717 કેસ એક્ટિવ છે, જેમાં 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તો 694 હોમ આઇસોલેશનમાં છે. 68 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. રાજકોટ શહેરમાં આજે વધુ 9 નવા કોરોનાના કેસ સામે આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. આજના નવા કેસોમાં 3 મહિલા, 1 સગીર અને 5 પુરુષોનો સમાવેશ થાય છે. અમદાવાદના ઓઢવ વિસ્તારનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ કોઈ ગુનામાં વોન્ટેડ છે અને તેને પોલીસ પકડી ન જાય તે માટે એપાર્ટમેન્ટમાં 5મા માળની છાજલી પર ચડી ગયો હતો. ત્યાંથી બૂમો પાડતો હતો કે જો તેને કોઈ પકડવા આવી જશે તો 5મા માળેથી કૂદી જશે. આ સમગ્ર ઘટનાનો વિડીયો લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે બાદ પોલીસ અને ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક પહોંચ્યા હતા અને 3 કલાકની સમજાવટ બાદ આરોપીને નીચે ઉતાર્યો, જે બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવકનું નામ અભિષેક તિવારી છે અને તે કોઈ ગુનામાં વોન્ટેડ છે. તેને પકડવા માટે પોલીસ ગઈ હતી. તે સમયે તેણે આ આખું નાટક કર્યું હતું. ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુ કેનેડામાં પીએમ મોદીને ઘેરવાની તૈયારી કરી રહ્યો છે. તેણે એક વિડીયો જાહેર કરીને કહ્યું કે G7 સમિટના પ્રસંગે પીએમ મોદીને ઘેરવામાં આવશે. પન્નુએ કહ્યું કે પીએમ મોદીએ હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આદેશ આપ્યો હતો. આ માટે તેમની પાસે જવાબ માંગવામાં આવશે. નિજ્જરની 18 જૂન 2023ના રોજ ગોળી મારીને હત્યા કરાઈ હતી. કેનેડાએ પીએમ મોદીને 15થી 17 જૂન દરમિયાન આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કીસમાં યોજાનારી G7 સમિટમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. આ માટે કેનેડિયન પીએમ માર્ક કાર્નેએ પીએમ મોદીને ફોન કર્યો હતો. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. આ પછી પન્નુએ વિડીયો જાહેર કર્યો. પન્નુએ આગળ કહ્યું, ભલે તે કેનેડામાં હિન્દુત્વ સમર્થક મોદીના G7 આમંત્રણનું સેલિબ્રેશન કરી રહ્યા હોય, પરંતુ આ સેલિબ્રેશન લાંબા સમય સુધી નહીં ચાલે. મોરબીમાં એક વેપારી યુવાન સાથે યુએસડીટી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી થઈ છે. આરોપીએ વોટ્સએપ દ્વારા સંપર્ક કરી યુવાનને રોકાણ કરવા લલચાવ્યો હતો. આ ગુનામાં 6 જૂને 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક આરોપીએ પોતાના બેંક એકાઉન્ટમાં એક્સેસ આપવાના 1 લાખ રૂપિયા લીધા હતા, તો અન્ય 2 આરોપીએ આ પ્રકારના ખાતા ખોલાવી તેમાં આવતી રકમના 2% કમિશન લેતા હતા. કોર્ટે ત્રણેય આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે. કાયાજી પ્લોટ વિસ્તારના પ્રમુખ હાઇટ્સ 1માં રહેતા નેમિશભાઈ કનૈયાલાલ પંડિત સામાકાઠી શક્તિ ચેમ્બરમાં સિમકો સેલ્સ એજન્સી ચલાવે છે. તેમણે 2 વોટ્સએપ નંબર ધારકો અને 7 અલગ અલગ બેંક એકાઉન્ટ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે. રાજસ્થાનના પાલીમાં જૈન સાધુની થયેલી નિર્મમ હત્યાના પડઘા હવે અમદાવાદમાં પડ્યા છે. આ ઘટનાથી જૈન સમાજમાં ભારે રોષ અને વેદના છે, જેને લઈને આજે અમદાવાદમાં એક વિશાળ સંત સુરક્ષા રેલીનું આયોજન કરાયું હતું, જેમાં જૈન અગ્રણીઓએ હિટ એન્ડ રન પદ્ધતિથી ટાર્ગેટેડ કિલિંગનો આરોપ લગાવ્યો હતો, તો વીએચપીએ કમિટી બનાવી તપાસ કરવાની માંગ કરી હતી. આ રેલી શ્રી રહેવાસ જૈન સંઘ વાસણાથી શરૂ થઈ હતી અને ત્યારબાદ પ્રીતમનગર અખાડા ખાતે એક સભા યોજાઈ હતી. રેલીમાં નાના બાળકોથી લઈ વૃદ્ધો જોડાયા હતા. અતિશય ગરમી હોવા છતાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. જૈન સમાજના આગેવાનોએ કહ્યું કે છેલ્લા 15 દિવસમાં 4 જૈન સંતોની હત્યા કરાઈ છે. મહેસાણાની એક આયુર્વેદિક કોલેજમાં બાગ બગીચાની જાળવણીનું કામ કરતા પરિવારમાં પિતાએ પોતાની 17 વર્ષીય પુત્રી પર દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો હતો. આરોપી પિતાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. યુપીના વતની આ પરિવારમાં પિતા પુત્ર બાગની જાળવણીનું કામ કરતા હતા. સગીરા પુત્રી કોલેજ પાસેની ઓડીમાં રહીને રસોઈનું કામ કરતી હતી. 19 માર્ચ 2023ના રોજ પિતાએ ઓડીમાં પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. 1 વર્ષ બાદ સગીરાને પેટમાં દુખાવો થતા સરકારી દવાખાને લઈ જવાઈ હતી. તપાસમાં તે ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. ભાઈના પૂછવા પર સગીરાએ પિતાના કૃત્યની કબૂલાત કરી હતી. આરોપીએ અગાઉ પણ શારીરિક અડપલા કર્યા હોવાનું અને માતાને મારી નાખવાની ધમકી આપી હોવાનું બહાર આવ્યું હતું. કાશ્મીરને દેશના બાકીના ભાગો સાથે જોડતી પહેલી ટ્રેન શનિવારે સવારે 8 કલાકે 10 મિનિટે કટરા સ્ટેશનથી રવાના થઈ હતી. કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 3 કલાકની મુસાફરી પછી સવારે 11 વાગ્યે શ્રીનગર સ્ટેશન પહોંચશે. શુક્રવારે પીએમ મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલ ચિનાબ પુલ અને દેશના પ્રથમ કેબલ સ્ટેન્ડ અંજી પુલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસની ટિકિટ IRCTC વેબસાઇટ પરથી બુક કરાવી શકાય છે. આ ટ્રેનમાં 2 ટ્રાવેલ ક્લાસ છે. ચેર કારનું ભાડું 715 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું 1320 રૂપિયા છે.
અમરેલી તાલુકાના વાંકિયા ગામમાં એક પરપ્રાંતીય શ્રમિકે પોતાની પત્નીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોતાની પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકા રાખીને પતિએ ગળું દબાવીને હત્યા કરી છે. આરોપીએ પોલીસ સામે ગુનો કબૂલ્યો છે. આ ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર અમરેલી તાલુકાના વાંકિયા ગામમાં અલ્પેશભાઈ સાવલિયાની વાડીમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના કાકડબારી ગામનો સંજય મોહનિયા અને તેની 20 વર્ષીય રેખાબેન મોહનિયા ખેત મજૂરી કરતા હતા. ગત રોજ 20 વર્ષીય રેખા મોહનિયાનો મૃતદેહ મળ્યો હતો, જેની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહ પર જોતા મૃતકના શરીર પર કેટલાક નિશાન મળ્યા હતા, જેથી લાશનું પીએમ કરવામાં આવ્યું હતું. ખેરોજ પોલીસે બાતમીના આધારે જોટાસણ 3 રસ્તા નજીકથી એક બાળ કિશોરને ચોરીની બાઇક સાથે ઝડપી લીધો છે. આરોપીની પૂછપરછમાં વધુ 7 બાઇકોની ચોરી થયાનું કબૂલ્યું છે. પોલીસ સ્ટેશનના પીઆઈ એનઆર ઉમટ અને સ્ટાફની બાતમી મળી હતી કે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના કોટડા છાવણીના ગાંવપીપળ ગામનો બાળ કિશોર ચોરીની બાઇક સાથે આવી રહ્યો હતો. પોલીસે જોટાસણ રસ્તા પાસેથી આરોપીને બાઇક સાથે પકડ્યો હતો. આરોપી પાસે બાઇકના કાગળો ન મળતા પોકેટમાં તપાસ કરતા આ બાઇક ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ચોરી કરેલી નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું છે. પૂછપરછમાં આરોપીએ સહ આરોપી સાથે મળીને વધુ 7 બાઇકોની ચોરી કર્યાની કબૂલાત આપી છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તળાજામાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલ બાતમીના આધારે સરતાનપર રોડ પર આવેલા અમરદીપ કોમ્પ્લેક્સની દુકાન નંબર 94માં દરોડો પાડવામાં આવ્યો હતો. દુકાનમાંથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બોટલો મળી આવી છે, જેમાંથી કુલ 376 બોટલની કિંમત ₹1,02,000 છે. પોલીસે 29 વર્ષીય સંજયભાઈ પંકજભાઈ ડાભીની ધરપકડ કરી છે. તે ધાર ઉપર સરતાનપર રોડ તળાજાનો રહેવાસી છે અને ખેતીનો બિઝનેસ કરે છે. જપ્ત કરાયેલી તમામ બોટલો પર ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલું હતું. આરોપી વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.